નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। ઇન્ડિયા એટ 9માં તમામ ઇન્ડિયાની અંદરની સમાચારોનો સમાવેશ થાય છે। 191 દિવસના રિસર્ચ બાદ રિપોર્ટ સોંપાયો છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। 2 સપ્ટેમ્બર 2023માં રચનાના એક્સપર્ટને આ રિપોર્ટ સોંપાયો છે। ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક દેશ એક ચૂંટણી પર ઉચ્ચ સ્તરીય સમિતિએ રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી અને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો। આ રિપોર્ટ કુલ 18,626 પેજનો છે। 2 સપ્ટેમ્બર 2023માં તેની રચનાના એક્સપર્ટ સાથે ચર્ચા અને 191 દિવસની રિસર્ચ બાદ આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। તો રિપોર્ટ લોકસભા, રાજ્ય વિધાનસભા અને સ્થાનિક ચૂંટણી કરાવવા માટે સિંગલ એટલે કે શેર મતદાર યાદી પર ધ્યાન ખેંચે છે। અત્યારે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે અલગ મતદાર યાદી તૈયાર કરવામાં આવે છે। બીજી તરફ સ્થાનિક ચૂંટણી અને પંચાયતની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચની દેખરેખમાં મતદાન યાદી હોય છે। આગામી લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન પદ માટે સૌથી વધુ પસંદગી ધરાવતા ચહેરો બની ગયા છે। એક સર્વેમાં આ વાત સામે આવી હતી। જો કે આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે મોદી પછી પીએમ પદ માટે સૌથી વધુ પસંદ કોણ છે। એક મેગા ઓપિનિયન પોલમાં જણાવવામાં આવ્યું છે કે સર્વેમાં સામેલ 59% લોકો માને છે કે વડાપ્રધાન પદ માટે સૌથી સક્ષમ ચહેરો હાલમાં નરેન્દ્ર મોદી છે, જો કે બીજા નંબરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છે। આ સર્વે અનુસાર 21% લોકોએ રાહુલ ગાંધીને પીએમ પદ માટે સૌથી યોગ્ય ચહેરો ગણાવ્યો હતો। આ મામલામાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા પીએમ મોદી કરતાં 38% ઓછી છે। આ સર્વેમાં સામેલ 9% લોકોનું માનવું છે કે તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પીએમ પદ માટે સક્ષમ લોકો છે। આ મેગા ઓપિનિયન પોલ 21 મોટા રાજ્યોમાં 518 લોકસભા મત વિસ્તારને આવરી લઈને હાથ ધરાયો હતો। 12 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન હાથ ધરાયેલા અને કરવામાં આવેલા આ સર્વેમાં 95% લોકસભા મત વિસ્તારોમાં આવરી લેવાયા હતા। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટી છેલ્લા તબક્કાનો પ્રચાર કરી રહી છે। આ સાથે જ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારની પણ જાહેરાત કરી રહ્યા છે। ભાજપે ગઈકાલે 72 ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી હતી। અગાઉ પહેલી યાદીમાં 195 ઉમેદવારોની જાહેરાત કરી હતી। ભાજપની બીજી યાદીમાં 20 નામ મહારાષ્ટ્રના પણ સામેલ છે। જો કે મહારાષ્ટ્રના રાજકારણનો મિજાજ એવો રહ્યો છે કે રાજ્યના નેતાઓ અહીંથી દિલ્હી જવા પણ માંગતા નથી। આ જ કારણ છે કે વર્તમાન લોકસભા ચૂંટણીમાં પણ ઘણા નેતાઓ ઈચ્છે છે કે તેમને લોકસભાની ટિકિટ ન આપવામાં આવે। મહારાષ્ટ્રમાં ભાજપે નાગપુર, પુણે, ઉત્તર મુંબઈ જેવી પ્રતિષ્ઠિત બેઠકો ઉપર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। આ નામમાંથી એક નામ સુધીર મુનગંટીવારનું છે, જેઓ રાજ્યના વનમંત્રી છે। તેમને વિદર્ભની ચંદ્રપુર બેઠક ઉપરથી મેદાનમાં ઉતરવામાં આવ્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓ કેન્દ્રીય રાજકારણમાં આવવા માંગતા ન હતા અને તેમને માત્ર મહારાષ્ટ્રના રાજકારણમાં જ વધુ રસ છે। તેમણે એમ પણ કહ્યું છે કે હું મારી ટિકિટ કેન્સલ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને ગંભીર ઈજા પહોંચી છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। પશ્ચિમ બંગાળથી સીએમ મમતા બેનર્જીને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો મમતા બેનર્જીને માથામાં ગંભીર ઈજા પહોંચી છે। ઈજા બાદ મમતા બેનર્જીને હોસ્પિટલમાં ભરતી કરાયા છે। મમતા બેનર્જીને માથામાં ગંભીર ઈજા પહોંચી છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો। તેમને ઈજા પહોંચ્યા બાદ મમતા બેનર્જીને હોસ્પિટલમાં ભરતી કરાયા છે। તો પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને ગંભીર ઈજા પહોંચી છે। હાલ તો તેઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। મમતા બેનર્જીને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી છે। ઈજા થયા બાદ મમતા બેનર્જીને હોસ્પિટલમાં ભરતી કરાયા છે।
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજા બાદ મમતા બેનર્જીને હોસ્પિટલમાં ભરતી કરાયા છે. ઘરમાં ચાલતી વખતે પડી ગયા હતા તેવું સામે આવી રહ્યું છે. તેમને ટાંકા આવ્યા છે. અગાઉ ચૂંટણી પહેલા પણ તેઓ પડી ગયા હતા. પશ્ચિમ બંગાળથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. સીએમ મમતા બેનર્જીને માથામાં ગંભીર ઈજા પહોંચી છે. ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બોન્ડનો ડેટા વેબસાઇટ પર અપલોડ કર્યો છે. વેબસાઇટ પર ડેટા જાહેર કર્યો છે. તો ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બોન્ડનો ડેટા વેબસાઇટ પર અપલોડ કરી દીધો છે. સીબીઆઈએ જાહેર કરેલા આંકડા પોતાની વેબસાઇટ પર મૂક્યા છે. ચૂંટણી પંચે વેબસાઇટ પર આંકડાઓ જાહેર કર્યા છે. કઈ પાર્ટીને કોણે કેટલું દાન આપ્યું તેની માહિતી સામે આવી રહી છે. એસસીએ કર્યા હતા ચૂંટણી પંચને આંકડા જાહેર. આદેશ આપવામાં આવ્યો હતો ત્યારબાદ આંકડાઓ જાહેર થયા છે. એસબીઆઈએ જાહેર કરેલા આંકડા પોતાની વેબસાઇટ પર મૂક્યા છે. તો ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બોન્ડનો ડેટા જાહેર કર્યો છે. વેબસાઇટ પર અપલોડ કર્યો છે. સીબીઆઈએ જાહેર કરેલા આંકડા પોતાની વેબસાઇટ પર મૂક્યા છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ચૂંટણી પંચે કઈ પાર્ટીને કોણે કેટલું દાન આપ્યું તેની માહિતી વેબસાઇટ પર અપલોડ કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યો છે. ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કરતા તેમણે સમાજવાદી પાર્ટીને દલિત વિરોધી ગણાવી છે. આંબેડકર નગરમાં એક કાર્યક્રમ દરમિયાન સીએમ યોગીએ કહ્યું કે જ્યારે સંવેદનશીલ સરકાર હોય છે ત્યારે તે કોઈપણ ભેદભાવ વિના તમને લાભ આપે છે. આજે જે વિકાસના કામો થઈ રહ્યા છે તે અગાઉ નહોતા થયા. જ્યારે તમે ડબલ એન્જિનની સરકાર બનાવી ત્યારે તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી બસપા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવી શકી હોત અથવા તો સપા તો તમારા જિલ્લાનું નામ પણ હટાવી દેવા માંગતી હતી. સમાજવાદી પાર્ટી દલિત વિરોધી છે. આજ સમાજવાદી પાર્ટી છે જેણે ગેસ્ટ હાઉસ કાંડ કર્યો હતો. આજે ભગવાનના ભક્તોને આવાસ મળ્યું છે અને ત્યારબાદ તેમને ભગવાનના દર્શન પણ કરાવી દીધા. મુખ્યમંત્રીએ કહ્યું કે સારી સરકાર સુરક્ષા, સમૃદ્ધિ અને લોક કલ્યાણનું કામ કરે છે. તમે છેલ્લા 10 વર્ષમાં બદલાઈ રહેલા ભારતને જોયું છે. તેમણે કહ્યું કે પહેલા દેશમાં ઓળખનું સંકટ હતું. વિશ્વમાં સન્માન નહોતું મળી રહ્યું. દેશ આતંકવાદ, નક્સલવાદની ઝપેટમાં હતો. આજે 10 વર્ષોમાં સુરક્ષા, સન્માન અને આજીવિકાની સુરક્ષા થઈ રહી છે અને અયોધ્યામાં આસ્થાનું સન્માન થયું છે. समाजवादी पार्टी के लोग तो आपके जनपद का नाम भी मिटा देना चाहते थे. यानी उन्होंने जितने भी बाबा साहब भीमराव अंबेडकर के नाम पर कन्नौज में मेडिकल कॉलेज का नाम हटा दिया. हमने फिर से जोड़ दिया. हमने कहा बाबा साहब भीमराव अंबेडकर भारत के संविधान के शिल्पी थे. उनके नाम पर कोई समझौता नहीं हो सकता. समाजवादी पार्टी दलित विरोधी है. उन्होंने भले ही नाम मिटाया होगा, हम फिर से बाबा साहब के नाम पर वहां के मेडिकल कॉलेज का नामकरण करेंगे. ये वही समाजवादी पार्टी है जिसने गेस्ट हाउस का कांड भी करवाया था और दलित महापुरुषों के नाम पर बने हुए स्मारकों को इसने वहां से हटाने के लिए उस समय आह्वान किया था. लेकिन भाइयों बहनों, आज डबल इंजन की सरकार बाबा साहब भीमराव अंबेडकर के नाम पे पंच तीर्थ का निर्माण करती है. आज डबल इंजन की सरकार देश के अंदर 4 करोड़ गरीबों को फ्री में आवास उपलब्ध करवाती है. पहले गरीब का आवास दे दिया, भगवान के भक्त को पहले आवास दे दिया और भगवान का मंदिर का निर्माण तब उसके बाद करवाया गया, जिससे सभी भक्तगण बिना भेदभाव के भगवान का दर्शन करने के लिए आ सके. और आज केवल मकान ही नहीं मिल रहा है, मकान के साथ आयुष्मान भारत का कार्ड भी मिल रहा है. સંસદના નીચલા સદન લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ ચૂંટણી પંચની જાહેરાત પહેલા મોટો દાવો કરતા
જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંધુના નામ ચૂંટણી કમિશનર તરીકે નક્કી કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું, મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, હું અને અર્જુન રામ મેઘવાલની આગેવાની ધરાવતી સર્ચ કમિટીના લોકો હતા. બેઠકમાં સામેલ થયા પહેલા મેં એક નાની લિસ્ટ માંગી હતી. આવું એટલા માટે કારણ કે પસંદગી પહેલા નાની યાદી બને છે. મેં એટલા માટે તે યાદી માંગી હતી. દિલ્હી પહોંચતા જ તે યાદી મળી જતા તો ઉમેદવારો વિશે મને જાણકારી હોત, પરંતુ તે તક મને મળી શકી ન હતી. સંસદના નીચલા સદન લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ ચૂંટણી પંચની જાહેરાત પહેલા મોટો દાવો કરતા જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંધુના નામ ચૂંટણી કમિશનર તરીકે નક્કી કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે. To know the other candidates of the selection committee, I thought it prudent to at least quench your thirst. इतने आप लोग दबाव डाल रहे हैं कि मुझे लगा कि आप लोगों को ये प्यास भी मैं बुझा दूं. तो 6 नाम सिलेक्शन कमेटी पेश किया था. मान लीजिए कि उत्पल कुमार सिंह, प्रदीप कुमार त्रिपाठी, ज्ञानेश कुमार, इंद्रभर पांडे, सुखबीर सिंह सांधु, सुधीर कुमार गंगाधर रहा थे. इसमें गणेश कुमार और सुखबीर सिंह संधू चाहिए. કોંગ્રેસના સસ્પેન્ડેડ સાંસદ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહની પત્ની પ્રનીત કૌર આજે દિલ્હીમાં ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. પ્રનીત કૌર પંજાબની શાહી બેઠક પટિયાલાથી 4 વખત કોંગ્રેસની સાંસદ રહી ચૂકી છે. ભાજપ પટિયાલાથી પ્રનીત કૌરને મેદાનમાં ઉતારી શકે છે, કારણ કે તે છેલ્લા 25 વર્ષથી પટિયાલા લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહી છે. આ સાથે જ 30 વર્ષમાં આ પહેલીવાર બનશે જ્યારે આ સીટ ઉપરથી બીજેપીનો કોઈ ઉમેદવાર ચૂંટણી લડશે. પંજાબના 2 વખતના મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ નેતા કેપ્ટન અમરિન્દર સિંહ ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસે સાંસદ પ્રનીત કૌરને 3 ફેબ્રુઆરી 2023ના રોજ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. આ પછી પણ પ્રનીત તેના પતિ કેપ્ટન અમરિન્દરના કાર્યક્રમોમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું અને ત્યારથી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું કે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ પ્રનીત કૌર ભાજપમાં જોડાશે. લોકસભા ચૂંટણી પહેલા જ ચૂંટણી કમિશનર પદેથી અરુણ ગોયલના રાજીનામા અને અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિને કારણે 2 જગ્યાઓ ખાલી પડી છે. સર્ચ કમિટીએ 14 માર્ચે આ 2 પદો પર નિમણૂક માટે નામો પસંદગી સમિતિને મોકલી દીધા છે, જેમાં પૂર્વ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વડા સંજય કુમાર મિશ્રા અને એનઆઈએના નિવૃત્ત વડા દિનકર ગુપ્તાના નામનો સમાવેશ થાય છે. આ સિવાય સર્ચ કમિટીએ સીબીડીટીના પૂર્વ વડા પીસી મોદી, જેબી મહાપાત્રા અને રાધા એસ ચૌહાણના નામ પણ યાદીમાં મોકલ્યા છે. બંને પદોની નિમણૂક માટે ગુરુવારે પસંદગી સમિતિની બેઠક મળી, જેની અધ્યક્ષતા પીએમ મોદીએ કરી હતી. પીએમ મોદીએ આ બેઠક માટે કાયદા મંત્રી અર્જુન મેઘવાલને પણ નોમિનેટ કર્યા છે. લોકસભામાં સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતા અધીર રંજનને પણ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એડીઆરએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી કમિશનરની નિમણૂક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ અરજી પર શુક્રવારે સુનાવણી થશે. જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચ આ અરજી પર સુનાવણી કરશે. એડીઆરએ તેની અરજીમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચના નિર્ણય અનુસાર ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક માટે સૂચના માંગ કરી છે. લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને ત્યારે આમ આદમી પાર્ટીએ પણ હવે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ પંજાબ માટે પ્રથમ યાદી જાહેર કરી છે. સંસદીય ચૂંટણી માટે અલગ અલગ બેઠકો ઉપર 5 મંત્રીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય વર્તમાન સાંસદ સુશીલ રિંકુ પર ફરી વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમને જલંધરથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે ગત સપ્તાહે આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા ગુરપ્રીતસિંહ જીપીને પણ ફતેહગઢ સાહિબથી હટાવી દેવામાં આવ્યા છે. 8 બેઠકો માટે પટિયાલા બલવીરસિંહ, અમૃતસર કુલદીપસિંહ ધાનીવાલ, ખડૂર સાહિબ લાલજીતસિંહ ભુલ્લર, જલંધર સુશીલકુમાર રિંકુ, ફતેહગઢ સાહિબ ગુરપ્રીતસિંહ જીપી, ફરીદકોટ કરમજીત અનમોલ, ભટિંડા ગુરમીતસિંહ ખુડિયાન, સંગરૂર ગુરમીતસિંહ ભીટહેર, કરમજીત મુખ્યમંત્રીના નજીકના રહ્યા છે. ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.
હવે લોકસભાની ચૂંટણીમાં થોડા જ અઠવાડિયા બાકી છે અને તે પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસની ખરાબ હાલત અંગે સંકેત આપી દીધા છે. ખડગેએ સંકેત આપ્યો છે કે કોંગ્રેસ પાર્ટી સાથે ભંડોળની ભયંકર અછત વર્તાઈ રહી છે. ખડગેએ આરોપ લગાવ્યો છે કે જે બેંક ખાતાઓમાં લોકો દ્વારા દાનમાં મળેલા પૈસા રાખવામાં આવ્યા હતા તે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે ફ્રીઝ કરી દીધા છે. ખડગેએ કહ્યું કે પાર્ટીને આવકવેરા વિભાગે દંડ ફટકાર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધતા ખડગેએ લોકોને દેશમાં બંધારણ અને લોકશાહીને બચાવવા તથા તેમની પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે આગામી લોકસભા ચૂંટણીમાં મજબૂત રીતે ઊભા રહેવાનું પણ આહવાન કર્યું હતું. जो रीजनेबल कानून से हमने जो डोनेशन कलेक्ट किए थे और हर पार्टी करती है, तो अब वो हमारे पार्टी का अकाउंट्स बंद कर दिए और इलेक्शन है, अब चल रहा है. अगर हमारे 200-300 करोड़ रुपए बंद कर दिए तो इलेक्शन कैसा करना. और उसके अलावा हमारा 4 अकाउंट है. यूथ कांग्रेस का उन्होंने सीज किया, बंद किया, महिला कांग्रेस का किया, दिल्ली का किया, एआईसीसी का किया. हर अकाउंट अगर बंद करे तुम और बैंकों से चेक ऑनर नहीं करने दिए तो इलेक्शन ये फेयर इलेक्शन होता. સુપ્રીમ કોર્ટે આજે એનસીપી ચૂંટણી ચિહ્ન વિવાદ પર સુનાવણી કરી હતી. કોર્ટે અજીત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી એનસીપી જૂથને શરદ પવારની તસવીર અને નામનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત બેન્ચે અજીત પવારને અન્ય ચૂંટણી ચિહ્ન પસંદ કરવાનું વિચારવાનો નિર્દેશ આપતા કહ્યું હતું કે ચૂંટણી પંચનો આદેશ અંતિમ નથી. હવે આ મામલે આગામી સુનાવણી મંગળવારે થશે. શરદ પવાર તરફથી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે અજીત પવારની એનસીપી ઘડિયાળનું ચિહ્ન અને શરદ પવારના ચહેરાનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. તમે ઘડિયાળ અને શરદ પવારની તસવીરનો ઉપયોગ કઈ રીતે કરી શકો? આ છેતરપિંડી છે. તમારા પોતાના નેતાઓ કહે છે કે આનો ગ્રામીણ વિસ્તારોમાં તેમના ફાયદા માટે ઉપયોગ કરવામાં આવશે. તમિલનાડુની ડીએમકે સરકારના મંત્રી ટીએમ અંબરસનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પીએમ મોદીને ધમકી આપતા વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા છે. આ નિવેદન એક ભીડ સભામાં સ્ટેજ પર આપવામાં આવ્યું હતું. ડીએમકેના મંત્રીએ પીએમ મોદીના ટુકડા કરવાની ધમકી આપી છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં ટીએમ અંબરસન કહેતા જોવા મળે છે, હું શાંત છું અને હળવાશથી બોલું છું કારણ કે હું મંત્રી છું. જો હું મંત્રી ન હોત તો મેં તેમના ટુકડા કરી નાખ્યા હોત. આ નિવેદન દરમિયાન અનેક લોકો બેઠા છે અને તાળીઓ પાડી રહ્યા છે. ટીએમ અંબરસન તમિલનાડુની એમકે સ્ટાલિનની આગેવાની હેઠળની ડીએમકે કોંગ્રેસ ગઠબંધન સરકારમાં ગ્રામીણ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગો અને ઝૂંપડપટ્ટી નાબૂદી બોર્ડના પ્રધાન છે. અંબરસનનું નિવેદન છેલ્લા અઠવાડિયાનું હોવાનું કહેવાય છે. આના એક અઠવાડિયા પહેલા પીએમ મોદીએ તિરુપુરમાં રોડ શો કર્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને તાવ અને છાતીમાં ચેપની સારવાર માટે મહારાષ્ટ્રના પુણે શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે. તબીબી અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને તાવ તેમજ છાતીમાં ચેપ છે. તેમની તબિયત સ્થિર છે. તેમની સારવાર ચાલી રહી છે. પાટીલ ભારતના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપનાર પ્રથમ મહિલા હતા. તેમણે 2007 થી 2012 સુધી સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળ્યું હતું. દિલ્હીના શાહદરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં સવારે એક રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ ગુંગળામણને લીધે 2 બાળકો અને એક દંપતી સહિત કુલ 4 લોકોના મોત નીપજ્યા છે. પોલીસે કહ્યું કે અમને સવારે શાહદરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં ભીષણ આગ લાગવાની માહિતી મળી હતી.
આ મામલે ફાયર બ્રિગેડને જાણકારી આપવામાં આવી હતી। 4 ફાયર બ્રિગેડના વાહનો, એમ્બ્યુલન્સ તથા પીસીઆર વાન ઘટના સ્થળે મોકલી દેવાઈ હતી। ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમી ચૂકેલા ફાસ્ટ બોલર ધવલ કુલકર્ણીના ક્રિકેટિંગ કરિયરનો અંત આવી ગયો છે। રણજી ટ્રોફીની ફાઇનલ મેચ તેના કરિયરની છેલ્લી મેચ હતી। મુંબઈએ વિદર્ભને 169 રનથી હરાવીને 42મી વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો। 35 વર્ષીય ધવલ કુલકર્ણીએ વર્ષ 2007માં મુંબઈ તરફથી ડેબ્યુ કર્યું હતું। તેણે ફાઇનલમાં છેલ્લી વિકેટ લીધા બાદ મેદાનમાંથી ભાવુક વિદાય લીધી હતી। તેણે ભારત માટે 12 ઓડીઆઈ અને 2 T20 મેચ રમી હતી। તો વિદર્ભ સામે જીતવા માટે 538 રનનો ટાર્ગેટ હતો। મુંબઈ તરફથી ધવલ કુલકર્ણીએ વિદર્ભની છેલ્લી વિકેટ લીધી હતી। તેણે ઉમેશ યાદવને બોલ્ડ કરી મુંબઈને રેકોર્ડ 42મી વખત ચેમ્પિયન બનાવ્યું હતું। ધવલે મેચ બાદ કહ્યું હતું કે મેં વિચાર્યું ન હતું કે મને બોલિંગ મળશે, પરંતુ કેપ્ટન અજિંક્ય રહાણે મને મેચ ફિનિશ કરવા માટે બોલિંગ સોંપી હતી। મુંબઈની જીત બાદ ધવલ કુલકર્ણી ભાવુક થઈ ગયો હતો। તેની આંખોમાં આંસુ આવી ગયા હતા। ટીમના તમામ ખેલાડીઓએ ધવલ પાસે આવીને તેને ગળે લગાવ્યો હતો। રણજી ટ્રોફીની ચેમ્પિયન ટીમ નક્કી થઈ ગઈ છે અને ફરી એકવાર મુંબઈએ ટ્રોફી પર કબજો કરી લીધો છે। આ વખતે મુંબઈની સામે ફાઇનલમાં મહારાષ્ટ્રની જ વિદર્ભની ટીમ હતી। આ સાથે જ મુંબઈ 42મી વખત રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું છે। મુંબઈની આ જીતમાં 3 પ્લેયરની મહત્વની ભૂમિકા રહી હતી। મુંબઈની ટીમે ફાઇનલ મેચમાં વિદર્ભને 169 રનથી હરાવીને રણજી ટ્રોફી 2023-24નું ટાઇટલ જીતી લીધું છે। અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું। તેના માટે મુશીર ખાન, શ્રેયસ અય્યર અને શાર્દુલ ઠાકુરે મેચ વિનિંગ પરફોર્મન્સ આપ્યું હતું। મુશીરે બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી। અય્યરે 95 રનની ઇનિંગ રમી હતી। મુંબઈએ પ્રથમ ઇનિંગમાં 224 રન અને બીજી ઇનિંગમાં 418 રન બનાવ્યા હતા, જ્યારે વિદર્ભે પ્રથમ ઇનિંગમાં 105 રન અને બીજી ઇનિંગમાં 368 રન બનાવ્યા હતા। તો મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી। ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતા મુંબઈની ટીમ એ પ્રથમ ઇનિંગમાં 224 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી। આ દરમિયાન પૃથ્વી શોએ 46 રનની ઇનિંગ રમી હતી, જ્યારે ભૂપેન લાલવાની 37 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો। આ પછી કોઈપણ બેટર લાંબા સમય સુધી મેદાન પર ટકી શક્યો ન હતો, પરંતુ શાર્દુલ ઠાકુરે મુંબઈની ઇજ્જત બચાવી હતી। તેણે 69 બોલમાં 75 રન બનાવ્યા હતા। શાર્દુલે 8 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા હતા। મુંબઈની પ્રથમ ઇનિંગ દરમિયાન વિદર્ભ તરફથી યશ ઠાકુર અને હર્ષ દુબેએ 3 વિકેટ લીધી હતી। ઉમેશ યાદવે 2 વિકેટ લીધી હતી। ભારતીય ક્રિકેટ ટીમનું વિકેટકીપર બેટર રિષભ પંત બીસીસીઆઈ દ્વારા ફિટ જાહેર કર્યા બાદ એક્શનમાં જોવા મળી રહ્યો છે। એનસીએ દ્વારા સર્ટિફિકેટ મળ્યા બાદ પંત આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સની ટીમમાં વાપસી કરશે તે નક્કી થઈ ગયો છે। આ દરમિયાન પંતનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લાંબા ગગનચુંબી છગ્ગા ફટકારતો જોવા મળી રહ્યો છે। તો સાથે જ પંતને બેટિંગ કરતા જોઈ તેના ફેન્સ ખૂબ જ ખુશ થયા હતા। પંતનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે પ્રેક્ટિસ દરમિયાન બોલરો સામે જોરદાર બેટિંગ કરી રહ્યો છે અને છગ્ગા પણ ફટકારી રહ્યો છે। આ વિડીયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે પંતની તાકાતમાં કોઈ ઘટાડો થયો નથી અને તે પહેલાની જેમ બોલરોના હોશ ઉડાવવા માટે તૈયાર છે। આપને જણાવી દઈએ કે પંત દિલ્હીની ટીમમાં કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે।